શું પ્રદીપભાઈ, શું ચાલે? અહીંયા તો ગરબાની રમઝટ બોલાવાની છે. અરે ભલે ને બોલે, પણ ગુજરાત જેવી મજા આવે કે? અરે એ રાતના 1, 2, 3 વાગ્યા સુધી ગરબા રમવાના હોય, એની મજા જ કઈક અલગ છે. બોલ, આ મજા આવે તારા લંડનમાં? અરે આ વખતના ગરબા એટલે ખાસ છે કે રાતના 1:30 વાગ્યા સુધી ગરબા રમવાના છે, અને એકોરમાં. હવે બોલો, ગુજરાતમાં રમાય છે? અરે પણ એવી રીતના રમવું જ શું કામ? રમવાની મજા તો એ ખુલ્લા આકાશમાં મધુર પવન, ઠંડો વાતો હોય અને એની નીચે આપણે ગરબા રમતા હોય આ ખુલ્લા આકાશની નીચે, એ જ ખરી મજા આવે. અરે એ તો અમારે રમવું હોય છે. આ વિદેશમાં અમુક નિયમો જેવું હોય ને, એટલે રાત્રે બહુ અવાજ ના કરી શકીએ. ચાલો આ ડિસ્કશનમાં ગુજરાતના ગરબા જીતે, પણ પ્રદીપભાઈ આ વખતે તો લંડનના ગરબા પણ ખાસ છે. ખાસ એટલા માટે કે રાત્રે 1:30 વાગ્યા સુધી ગરબા રમવાના છે. અને બીજી વાત કે ગરબા પ્રેમી જેવા હોલમાં એન્ટર થશે ને, એમને એવું જ લાગશે કે હું તો ભારતની ધરતી પર જ આવી ગયો છું. એ રીતે જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે. સેલ્ફી પોઈન્ટ, ભારતીય ફૂડ અને બીજું ઘણું બધું. ઓહો, તો કલાકાર છે કોણ? એ તો કે ફરી એકવાર જયસિંહ ગઢવી આવી રહ્યા છે, અને એ પણ સતત 2 દિવસ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ લંડન નેશનલ સ્ટુડિયોમાં. અરે વાહ, જયસિંહ ગઢવી એ હોય એટલે કાંઈ ના ઘટે. વાહ મોજ વાહ, જોરદાર આયોજન કર્યું છે. મારા લંડનના મિત્રો, જોજો કોઈ ગુજરાતી બાકી ના રહી જાય. જલ્દીથી તમારી ટિકિટ બુક કરાવી દેજો. લિંક મારા બાયોમાં આપેલી છે. અને જે લોકોને ઓફલાઈન ટિકિટ લેવી છે, એ લોકોને કેન્ટન પાર્ક રોડ હેરોમાં આવેલ ગણેશ આલુપુરી પરથી મળી જશે. ઓકે, તો મારા લંડનના મિત્રો તૈયાર છો ને? તો મળીએ જયસિંહ ગઢવીના ગરબા. जोर जगवती जयकार